કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે કે લોકોના જીવ જાય ને ત્યારે પોલીસના મોઢેથી સાંભળવા મળે કે કાયદો કાયદાનું કામ કરશે. એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ સાહેબ, આ જ પોલીસ છે કે જે આરોપીઓને મજા કરાવે છે, એને જેલ જેવું કે લોકઅપ જેવું ભાન સભાન કે એને ફીલ નથી થવા દેતા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ અને તેના ડોક્ટર પ્રશાંત વજીરાણી સરકારી પૈસા કમાવા, સરકારને ચૂનો લગાવવા અનેક લોકોના હૃદય ચીરી નાખ્યા, ખોટા સ્ટેન્ડ બેસાડ્યા અને મોતને ઘાટ ઉતાર્યા. અને હવે પોલીસ અને સરકાર કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે. પણ સાહેબ, આ ડોક્ટર પ્રશાંતને તો ત્યાં પણ ઘરનું ભોજન મળી રહ્યું છે. ગુજરાતના પ્રતિષ્ઠિત અખબાર સંદેશ ન્યૂઝ અને તેના રિપોર્ટર રોનક શાહને આજે અભિનંદન આપીશ કે આ પ્રકારની પત્રકારિતા એ રાજ્યનું અને દેશનું પ્રતિષ્ઠિત અખબાર સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે. વસ્ત્રાપુર પોલીસ કે જે આવા જે ગુંડાઓ છે, જે ડોક્ટરના નામે અસામાજિક તત્વો બની બેઠા છે, એમને સુવિધાઓ આપવા માટે અમદાવાદનું નંબર 1 પોલીસ સ્ટેશન એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, જે વીઆઈપી પોલીસ સ્ટેશન જેને કહેવામાં આવે. સાહેબ, અહીંયા તો પોલીસ રાહ જોતી હોય છે કે કઈક ગુનો બને અને અમે કાવડિયા છાપવા માંડીએ. પોલીસને ખબર છે કે ડોક્ટર પરિવાર છે, પૈસાનો કોઈ ટોટો નહીં હોય, હિસાબ નહીં હોય, આટલા ગરીબોનું કરી નાખ્યું છે, તો એ પૈસા આપણે તો આપણા ખિસ્સામાં લેવાના છે. અને જે એક વિડીયો સામે આવ્યો છે, વિડીયો ખૂબ ચોંકાવનારો છે કે હરામખોર ડોક્ટર પ્રશાંત વજીરાણીને એ પોલીસનું ના ખાવું પડે, એ લોકઅપની અંદર બહારનું ના જમવું પડે, એટલે એની પત્ની જે ટિફિન લઈને આવે છે એ ટિફિન હોટલના ડબ્બામાં પેક કરી અને પ્રશાંત વજીરાણીને તેની પત્ની પ્રીતિ વજીરાણી ખવડાવવા આવે છે. અને આખું સેટિંગ એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ કરી આપે છે. તમારા જેવા પોલીસ કર્મીને એક દિવસ, એક કલાક પણ પોલીસમાં નોકરી કરવાની જરૂર નથી. તાત્કાલિક સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા. જો કે આ તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે વિડીયો છે એ વિડીયોને તમે જોવો, પછી આગળની આખી વાત કરીએ. પણ એક દાલબાટી પાર્સલ કર ને. તું ડાયરી લઈને મોકલ, હું સહી કરી આપીશ. કારણ આ ટિફિન મોકલ. હા, અત્યારે મોકલી દે. જમવાનું તમે ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ, એટલે હું લખી આપું ભાણું. તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી. આ ભાણું પણ લખી દઉં છું આમાં. મોકલજે આવું. હા, મોકલજે. पहुंच जाए उसके बाद में अभी यहाँ उसको जाना चाहिए, उसको हमारा गुजराती के पंजाबी દાલબાટી કર ને. एक दाल बाटी पार्सल અને ટિફિન બહારથી ટિફિન લેવાનું ને અંદર તો બાકી નોર્મલી આરોપીને તો અહીંથી જ જતું હોય છે ને તમારે. बाहर की लाइन आए કેમને શું કીધું? ये तो लाइन आए थे પણ ખાલી તમારે થેલીમાં જ અંદર મેળવું ને. કયા નંબર ઉપર આની ઉપર પણ એક દાલબાટી પાર્સલ કર ને. दाल बाटी તું ડાયરી લઈને મોકલ, હું સહી કરી આપીશ. કારણ આ ટિફિન મોકલ. હા, અત્યારે મોકલી દે. જમવાનું તમે ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ, એટલે હું લખી આપું ભાણું. તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી. આ ભાણું પણ લખી દઉં છું આમાં. મોકલજે આવું. હા, મોકલજે. दो मिनट वो पहुंच जाए उसके बाद में अभी यहाँ उसको जाना चाहिए, उसको हमारा गुजराती के पंजाबी દાલબાટી કર ને. एक दाल बाटी पार्सल અને ટિફિન બહારથી ટિફિન લેવાનું ને અંદર તો બાકી નોર્મલી આરોપીને તો અહીંથી જ જતું હોય છે ને તમારે. बाहर की लाइन आए કેમને શું કીધું? ये तो लाइन आए थे પણ ખાલી તમારે થેલીમાં જ અંદર મેળવું ને. સાંભળ્યું વિડીયોમાં? સેટિંગ નંબર 1. અને સેટિંગ નંબર 1 એ હતું
કે પીએસઓ સાહેબ એ ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેને અનેક લોકોના જીવ લીધા, અનેક લોકોના હૃદય ચીરી નાખ્યા, કારણ વગર ચીરી નાખ્યા, એની પત્નીને એમ છે કે મારો પતિ એ પોલીસ કોઈ જેવી તેવી રેસ્ટોરન્ટ કે ધાબાનું ખાવાનું પીરસે, મારો પતિ નહીં ખાય. અને પોલીસ એને મદદરૂપ થાય છે. પીએસઓ ત્યાંથી ઊભા થઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલી એક હોટલમાં જાય છે. ત્યાં જઈને એવું કહે છે કે બેટા તું ડાયરી લઈને આવ, હું એમાં એન્ટ્રી કરી દઉં કે આ આરોપીને જમવાનું આપ્યું છે તારી હોટલનું છે. પણ હકીકત એવી હતી કે આ હરામખોર ડૉક્ટર, લોકોના જીવ લેનારા ડૉક્ટર પ્રશાંત વજીરાણી માટે તેની પત્ની પ્રીતિ વજીરાણી એ જમવાનું લઈને આવે છે. એ જમવાનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં મૂકવામાં આવે છે. એ રેસ્ટોરન્ટમાં કામ કરતો વ્યક્તિ એ ઘરનું જમવાનું એ રેસ્ટોરન્ટના ડબ્બામાં પેક કરી દે છે. એ સરસ મજાના ડબ્બામાં પ્રીતિના હાથનું બનેલું ભોજન એ ડૉક્ટર પ્રશાંત વજીરાણીને પીરસવાનું છે, કારણ કે સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે ભાઈએ. સરકારના પૈસાને ચૂનો લગાવ્યો છે, ગરીબોના જીવ લીધા છે. આવા હરામખોર ડૉક્ટરોને હજી પણ ઘરનું જમવું છે. લોકોનું લોહી પીધા બાદ, સરકારના પૈસા ચૂસ્યા બાદ, લોકોના પૈસા ચૂસ્યા બાદ હજી પણ આમને ઘરના ભોજનનો સ્વાદ માણવો છે. એટલે એ ડબ્બામાં પેક થઈ, ઘરનું જમવાનું હોટલના ડબ્બામાં પેક થઈ, પીએસઓ સાહેબની સૂચના પ્રમાણે એ હોટલમાં કામ કરતો છોકરો એ પોતાની રજિસ્ટર નોટ લઈ પોલીસ સ્ટેશન જાય છે, જ્યાં પોલીસ સ્ટેશનમાંથી એન્ટ્રી કરી દેવામાં આવે છે. અને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થયા બાદ ઘરનું ભોજન એ ડૉક્ટર પ્રશાંત વજીરાણીને પીરસાય છે. જે લોકોના વહાલ સોયા મૃત્યુ પામ્યા છે ને, એમને હજી અન્નનો દાણો મોઢેથી નથી ઉતરતો કે કેવી રીતે એમને ભૂલવા. અને અહીંયા હરામખોર ડૉક્ટર છે, એના ટ્રસ્ટીઓ હજુ બહાર ફરે છે. અને એ ડૉક્ટરને હજી પણ બહારનું નથી ખાવું, એને ઘરનું ખાવું છે. જો પોલીસ સ્ટેશનની અંદર પણ આ પ્રકારના સેટિંગ થતા હોય, એને નાહવા માટે ઘરેથી સાબુ, શેમ્પૂ, ટોલિયો બધું જ જાય છે. એ બધું જ એની જે પત્ની છે પ્રીતિ વજીરાણી એ બધું જ લઈને જાય છે. ત્યાંથી પોલીસને ઈશારો કરે છે. પોલીસ એ બધી જ વસ્તુ એના જે પતિ છે કે જેમને શૌર્યતાનું કામ કર્યું છે, સરકારના પૈસાને ચૂનો લગાવ્યો છે, ગરીબોના જીવ લીધા છે, એને એ તમામ વસ્તુઓ આપવામાં આવે છે. નાય છે, સરસ મજાના લોકઅપમાં ફ્રેશ થયા બાદ એમને પત્નીના હાથનું સરસ મજાનું જમવાનું મળે છે. તમે મને કહો આમાં કેવી રીતે કાયદાનું કામ કરશે? જો એક લોકઅપની અંદર, પોલીસ સ્ટેશનની અંદર આટલી બધી વ્યવસ્થાઓ થતી હોય તો તમે શું માનો છો કે જ્યાં 2000, 3000, 4000, 5000 કેદીઓ રાજ્યની અલગ અલગ જેલમાં રહે છે, ત્યાં કઈ સુવિધા નહીં મળતી હોય? અને સુવિધા જો બધી જ મળી જતી હોય તો પછી એને જેલ કે લોકઅપ કેવી રીતે કહેવું? અને દરેક જગ્યાએ સિસ્ટમમાં કાણા પડે છે, કારણ કે દરેક જગ્યાએ નોકરી કરનારો વ્યક્તિ એક સમાજમાંથી આવતો માણસ છે. એટલે છેલ્લે તો પૈસાથી બધું જ થવાનું છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની જે આવડત છે, અગાઉ પોપ્યુલરના રમણ પટેલને પણ આવી જોરદાર સુવિધા આપી હતી, કારણ કે રમણભાઈ પાસે પૈસા છે. હમણાં કોઈ સામાન્ય ઘરનો ગયો હોય કે ખાવું હોય ખાઈ લે, ચાલ નીકળ. અચ્છા, બીજો પણ ફાયદો કે લોકઅપમાં જે જમવાનું આવે એના પૈસા સરકાર ચૂકવે છે. હવે ઘરેથી જમવાનું આવી જાય એટલે પોલીસને તો મજા, એ પૈસાનું પણ ચાઉન્ટ કરી દેવાના. ભલે નાના મોટા આવે છે પણ ક્યાંક ને ક્યાંક તો કામ લાગે જ છે. ફરી એક વખત ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ઘરવાળી જે પ્રીતિ વજીરાણી છે અને જે કોન્સ્ટેબલ છે કે જે મેડમ માટે થઈ અને સુવિધાઓ ઊભા કરવા જાય છે, એમની વચ્ચેનો જે સંવાદ છે સાંભળી લો. કયા નંબર ઉપર પણ એક દાલ બાટી પાર્સલ કર ને. તું ડાયરી લઈને મોકલ, હું સહી કરી આપું. અને આ ટિફિન મોકલ. હા, અત્યારે મોકલી દે. જમવાનું તમને ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ, એટલે હું લખી આપું ભાણું. તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી. આ ભાણું મને લખી દઉં છું આમાં. મોકલજે આવું. હા, મોકલજો.
2 मिनट वो पहुंच जाए उसके बाद में यहाँ अभी यहाँ उसको जाना चाहिए उसको पहुंचने के बाद हमारा गुजराती करी पंजाबी દાલ બાટી કર ને दाल बाटी एक दाल बाटी पार्सल અને ટિફિન બહારથી ટિફિન લેવાનું ને અંદર તો બાકી નોર્મલી આરોપીને તો અહીંથી જ જતું હોય છે ને તમારે बाहर से लेना है કેમને શું કીધું ये तो लेना आए थे आप આ ખાલી તમારે થેલીમાં જ અંદર મેળવાનું ને કયા નંબર ઉપર તેનો નંબર કરો ને આની ઉપર પણ એક દાલ બાટી પાર્સલ કર ને दाल बाटी તું ડાયરી લઈને મોકલ હું સહી કરી આપું અને આ ટિફિન મોકલ હા तेरा मोकलो तेरा હા અત્યારે મોકલી દે જમવાનું તમે ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ એટલે હું લખી આપું ભાણું તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી આ ભાણું પણ લખી દઉં છું આમાં મોકલજે આવું હા મોકલજો आवा 2 मिनट वो पहुंच जाए उसके बाद में यहाँ अभी यहाँ उसको जाना चाहिए उसको पहुंचने के बाद हमारा गुजराती करी पंजाबी દાલ બાટી કર ને दाल बाटी एक दाल बाटी पार्सल અને ટિફિન બહારથી ટિફિન લેવાનું ને અંદર તો બાકી નોર્મલી આરોપીને તો અહીંથી જ જતું હોય છે ને તમારે बाहर से लेना है કેમને શું કીધું ये तो लेना आए थे आप આ ખાલી તમારે થેલીમાં જ અંદર મેળવાનું ને એટલા માટે થઈને જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસેથી આ કેસ લઈને ક્રાઇમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો કે ભાઈ તુમસે નહીં હો પાએગા. કારણ કે વીવીઆઈપીઓને ટ્રીટમેન્ટ આપવા માટે પોલીસે જબરજસ્ત હોશિયાર છે. ક્રાઇમ બ્રાન્ચ પાસે કેસ ગયો છે, ક્રાઇમ બ્રાન્ચ સાચી તપાસ કરશે, યોગ્ય દિશામાં તપાસ કરશે, કારણ કે લોકોના જીવનો સવાલ છે. અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, લાયસન્સ રદ થયા છે, બધું જ થયું છે, પણ શું મૃતક એ પાછા આવશે ખરા? સાહેબ, રાજ્યમાં બેફામ મેડિકલ માફિયાઓ છે. બેફામ રીતે મેડિકલની અંદર આ પ્રકારના ધંધાઓ પૈસા કમાવાના ચાલુ છે. 5 રૂપિયાની વસ્તુ એ 500 કે 5000 જેવી દર્દીની જરૂરિયાત હોય એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરોએ પોતાની કિંમત નક્કી કરીને વહેંચે છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે સાહેબ. પોલીસ પણ બધું જ એમને જેમ કરવું એમ કરવા દે છે. એને ત્યાં નાવા ધોવાની સુવિધા થઈ ગઈ, ત્યાં એના માટે જમવાની સુવિધા થઈ ગઈ, બધું જ થઈ ગયું. હવે તમે મને કહો કે એને હોસ્પિટલ હોય, ઘરે હોય કે જેલ હોય, આમાં શું ફરક? જમવાનું પણ ઘેરથી આવે, નાવાના સાબુ શેમ્પૂ પણ ઘરથી આવે. ડૉક્ટર સાહેબ છે ને ભાઈ, એમનો વટ અલગ હોય. મારી ગુજરાત પોલીસને વિનંતી છે કે કૃપા કરીને જ્યાં સંવેદનશીલ બાબતો હોય ત્યાં કમસે કમ પૈસામાં ના પડતા. સાહેબ, એ કદાચ તમારો પરિવારજન હોત તો એના હૃદય ચીરી નાખવામાં આવ્યા હોત તો કારણ વગરનું. શોભે છે, આ ગુજરાત પોલીસને શોભે છે. આમ હું માનું છું કે અમદાવાદ જેવા, વસ્ત્રાપુર જેવા શહેરની અંદર, વસ્ત્રાપુર જેવા વિસ્તારની અંદર પોલીસની નોકરી કરવી અને સરકારી પગારમાં પૂરું કરવું એ શક્ય નથી, કારણ કે એટલા મોટા પગારે આપણા ગુજરાતની પોલીસના નથી. પણ આવી બધી જગ્યાએ તો કમસે કમ માનવતા દર્શાવો. આવા આરોપીઓને જો તમે જમવાનું પહોંચાડો, આવા આરોપીઓને તમે નાવા ધોવાની વ્યવસ્થા કરો, આ કેટલું યોગ્ય છે? સાહેબ, મારે પોલીસ કર્મીઓને કહેવું છે કે નાના મોટા પૈસા તમને આપશે, પણ આ તો અબજો કમાઈને બેઠા છે, કરોડો કમાઈને બેઠા છે, ગરીબોના કમાઈને બેઠા છે, સરકારના કમાઈને બેઠા છે. આવા લોકોને કોઈ સુવિધા ના આપશો. મારી પોલીસને વિનંતી છે, મજબૂરી હશે તમારી પણ આવા બધામાં પ્રોત્સાહન ના આપશો, કારણ કે જ્યારે પોલીસ આવું કામ કરે છે ને ત્યારે અમને દુઃખ થાય છે. પોલીસે જે આ ડૉક્ટર પ્રશાંત વજીરાણીને જે સુવિધા આપી એને લઈને તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.